વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે। પોથી યાત્રામાં 10,000 મહિલા ભક્તોએ પોતાના મસ્તકે કળશ અને પોથી ઉપાડી યાત્રામાં જોડાયા। 10 બગ્ગીઓ, શણગારેલ ટ્રેક્ટરો, 4 ગજરાજ, 30 ઘોડા અને મિલિટરી તોપ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ખાતે આજથી 7મી નવેમ્બરથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ થયો છે। ભગવાન સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવનચરણ રસથી અંકિત થયેલી દિવ્ય ભૂમિ વડતાલમાં 7મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશના હજારો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલ ધામ તરફ શરૂ થયો છે। આજે 7મી નવેમ્બર ગુરુવારના રોજ સવારે 5:30 કલાકે મહેલાવથી શોભાયાત્રા નીકળી હતી, જે સવારે 7:30 કલાકે વલેટવા ચોકડીએ આવી હતી, જ્યાંથી સવારે 8 કલાકે વલેટવા ચોકડીથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં 5,000 મહિલા ભક્તો પોતાના મસ્તકે કળશ ધારણ કર્યા હતા અને 5,000 મહિલા ભક્તો પોતાના મસ્તકે પોથી યાત્રા લઈને વડતાલ સભા મંડપમાં આવ્યા હતા। આ પોથી યાત્રા, કળશ યાત્રા તથા શોભાયાત્રામાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશદાસજી, કથાના વક્તા જ્ઞાનજીવન સ્વામી, કુંડલધામ તથા નિત્ય સ્વરૂપ સ્વામી, સરદારધામ સહિત સંપ્રદાયના મોટેરા સંતો, મહંતો તથા વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરાથી પધારેલા સંતો જોડાયા હતા। આ ઉપરાંત માતૃશ્રી તથા સાંખ્ય યોગી માતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉપરાંત પંચેશ્વર મહિલા મંડળ ભુજ, મહિલા મંડળ કલાકુંજ, 5,000 પોથીવાળા બહેનો, 5,000 કળશવાળા બહેનો તથા અન્ય બહેનો ઉપરાંત મોટી સંખ્યામાં પુરુષ હરિભક્તો જોડાયા હતા। સમગ્ર પોથી યાત્રામાં 10 બગીઓ, શણગારેલ ટ્રેક્ટરો, 4 ગજરાજ, 30 ઘોડા ઉપરાંત રામચંદ્ર મ્યુઝિક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વિરસદ સત્સંગ મંડળ, નાસિક ઢોલ, બોદાલ ઢોલ, હિંમતનગર બેન્ડ, ભંગોળોવાળા 2 મંડળ, જ્ઞાનબાગ ભજન મંડળ પોથી યાત્રામાં મિલિટરી તોપ ભુજ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ પોથી યાત્રા વાજતે ગાજતે સવારે 10 કલાકે સભા મંડપ સ્થળે પધારી હતી। સમગ્ર મહોત્સવ દરમિયાન સત્સંગીઓને 2 કથા પારાયણ શ્રવણનો લાભ મળનાર છે, જેમાં સવારના સત્રમાં જ્ઞાનજીવન સ્વામી કુંડલધામ શ્રીજી પ્રસાદી મહાત્મય કથાનું રસપાન કરાવશે, જ્યારે બપોરના સત્રમાં નિત્ય સ્વરૂપ સ્વામી સરદારધામ શ્રીમદ સત્સંગી જીવન કથાનું રસપાન કરાવશે। આ બંને કથાના મુખ્ય યજમાન છે અક્ષર નિવાસી પાર્ષદ વર્ય હીરા ભગતજી અને અક્ષર નિવાસી વાસુદેવ ચરણદાસજી તથા સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી નૌતમ પ્રકાશ દાસજી અને કોઠારી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી। ઉદનાવાળાના આશીર્વાદથી પાર્ષદ પરેશ ભગત તથા સહયજમાન અક્ષર નિવાસી કૃષ્ણજીવન દાસજી સ્વામી અથાણાવાળાની સ્મૃતિમાં પુરાણી પૂજ્ય વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી છે। કથાનો સમય સવારે 8:30 થી 12 તથા બપોરે 3:30 થી 7:30 સુધીનો રાખવામાં આવેલ છે। મહિલાઓ અને વલેટવાના ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। સત્સંગ સભાના પ્રમુખ નૌતમ પ્રકાશ દાસની પ્રેરણાથી ગુરુવાર સવારે 5:30 વાગે મહિલાઓના ભક્તો મહિલાઓથી વલેટવા સુધીની શોભાયાત્રા કાઢી હતી। વલેટવા ચોકડીથી મુખ્ય પોથી યાત્રા સાથે ભક્તો જોડાયા હતા। આ મહોત્સવમાં 10:30 કલાકે સભા મંડપ ખાતે 200 શંખનાદ કાર્યક્રમ યોજાયો હતો। 11 કલાકે મહોત્સવનું ઉદ્ઘાટન થયું હતું અને સ્વાગત વધામણા, નૃત્ય તથા દીપ પ્રાગટ્ય થયું હતું। આ બાદ ઠાકોરજી, પોથીજી, આચાર્ય તેમજ ભક્તાઓનું પૂજન બાદ બપોરે 3 કલાકે મહાપૂજાનો પ્રારંભ થશે। अति अद्भुत अपनी पोथी यात्रा 5,000 पोथी અને હજારો કળશ લઈને પ્રસ્થાન કરી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ અપાઈ રહ્યું હતું અને જ્યારે આ દિવસ આવી ગયો ત્યારે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો પધાર્યા છે અને આટલી મહાગરમીની વચ્ચે પણ પોતે શોભાયાત્રામાં જોડાઈને 3.5 કલાક સુધી શોભાયાત્રા 2 કિલોમીટર લાંબી અને 45 ફ્લોટ સાથેની 5,000 બહેનોએ માથે કળશ ઉપાડ્યા હતા અને 5,000 બહેનોએ માથે શાસ્ત્ર ઉપાડ્યું હતું, પોથી ઉપાડી હતી। એની સાથે એ વાતે ગાતે 4 હાથીની શોભાયાત્રાએ સહિત આજે સભા મંડપમાં આ શોભાયાત્રા પહોંચી ગઈ છે અને મહોત્સવનું ઉદ્ઘાટન ભવ્ય ધામધૂમથી થઈ ગયું છે।